ચૂંટણીને લઈને આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। કંટ્રોલ રૂમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયાના 8 થી 10 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। આંકડા સહિતની વિગતો કંટ્રોલ રૂમ દ્વારા મેળવવામાં આવી રહી છે। ઈવીએમ સહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચ એલર્ટ મોડ પર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારાનો આ કંટ્રોલ રૂમ તમે જોઈ રહ્યા છો કે જ્યાં ચૂંટણીને લઈને સતત મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે 2178 બેઠક ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે। 5084 જેટલા ઉમેદવારો મેદાને જે છે તેની ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કુલ 213 બેઠકો ઉપર બિનહરીફ પણ થયા છે। સાથે 68 જેટલી નગરપાલિકામાં 1916 જેટલી બેઠકો પર ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે। સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે। જ્યાં ઈવીએમ ખોટવાયું હોય અથવા તો કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો સીધું અહીંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સીધો રિપોર્ટ જે છે તે કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ચૂંટણી પ્રક્રિયા જે છે તે સરળતાથી થઈ શકે। સાથે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની બાધા ના આવે તે પ્રકારની વ્યવસ્થા સાથે આ કંટ્રોલ રૂમ સજ્જ જે છે તે જોવા મળી રહ્યો છે। અનેક અધિકારીઓ જે છે તે કામ કરી રહ્યા છે। સતત ડેટા પણ લેવામાં આવી રહ્યા છે। જ્યાં પણ કોઈ પણ તકરાર હોય તો તેનું ત્વરિત નિરાકરણ થાય તે માટેના પણ પગલાં જે છે તે અહીંથી લેવામાં આવી રહ્યા છે। સતત જે ચૂંટણી ચાલી રહી છે તેનું મોનિટરિંગ જે છે તે અહીંયા કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।